નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં આપણે અસાઇનમેન્ટમાં સોલ્યુશનમાં વિભાગ B માં આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે આપણે આ ચેપ્ટરમાં પ્રકરણ નંબર 13 કેટલાનું તો કે પ્રકરણ નંબર 13 છે એ જોવાના છીએ. તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ. વિભાગ B માં પ્રકરણ 13 તો સાવ સહેલા દાખલા છે, બરાબર. ચેપ્ટર પણ સહેલું છે અને પરીક્ષામાં ઘણું બધું મહત્વ ધરાવે છે. એક માહિતીનું મધ્યક x બાર બરાબર 8.1 સિગ્મા fi xi બરાબર 132 પ્લસ 5m સિગ્મા fi બરાબર 20 હોય તો m શોધો. ચાલો આપણે સરળતાથી સૂત્ર લખશું. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. કિંમત મૂકશું 8.1 બરાબર 132 પ્લસ 5m છેદમાં 20. ચાલો આને ગુણાવી દેશું. આના છેદમાં 10 લખી નાખશું એટલે બીજા વડે તો મળી જાય 20 132 પ્લસ 5m. ચાલો મીંડું 81 ગુણ્યા 2 એટલે 2 8 2 16 100 ને કેટલા થશે એટલે 62 બરાબર 132 પ્લસ 5m. ચાલો 132 સામે આવી જશે તો કેટલા થઈ જશે માઈનસ બરાબર 5m. ચાલો બે ની બાદબાકી કરશો તો 2 માંથી 2 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0. તો અહીંયા તમે જોશો આપણે અહીંયા કરી નાખશું 5m બરાબર 30. તો m બરાબર શું આવશે તો કે 30 ભાગ્યા 5 તો 5 6 30. તો m બરાબર શું આવશે 6 જવાબ આવશે. શું આવશે તો કે m બરાબર 6. સાવ સહેલો દાખલો, 2 માર્કમાં પૂછાયો. ચાલો એના પછી એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેત l બરાબર 3 h બરાબર 2 f1 બરાબર 16 f0 બરાબર 14 f2 બરાબર 4 હોય તો માહિતીનો બહુલક શોધો. બહુલકનું સૂત્ર z બરાબર l પ્લસ ઉપર ખાસ જોજો f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા a4. ચાલો કિંમત મુકાવવાની છે. બરાબર છે l કેટલો છે 3 પ્લસ f1 કેટલો છે 16 માઈનસ f0 કેટલા છે 14. ચાલો 2 અહીંયા કેટલા આવશે 16 માઈનસ ખાસ જોજો f0 કેટલા છે 14 અને f2 કેટલા છે તો કે 4. h કેટલા છે તો કે h છે 2. ચાલો કિંમત મુકાવો. ચોપડીનો બેઠો દાખલો છે પણ ચોપડીમાં તમને એવું કંઈ આપ્યું નથી, કોષ્ટક આપ્યું છે. અહીંયા તમે સીધી ગણતરી કરવાની છે. 2 અહીંયા 16 દુ 32 માઈનસ આ બેનો સરવાળો છે વધતા એટલે આવશે 18 ગુણ્યા 2. ચાલો અહીંયા આવશે 3 પ્લસ 2 છેદમાં કેટલા આવશે 32 માંથી 8 જાય તો કેટલા આવશે છોકરાઓ? તો સાવ શાંતિથી કરવાનું છે. કેટલા આવશે 14 ગુણ્યા 2 બરાબર છે. ચાલો ઉડાડશો તો અહીંયા કેટલા આવશે 7 બરાબર. અહીંયા વૈધા કેટલા તો અહીંયા વૈધા 3 પ્લસ 2 ના છેદમાં 7 કેટલા આવશે જો 2 આના અડધા આપી 1 આના અડધા 7 એટલે 2 1 2 7. ચાલો કિંમત મૂકવાની છે જવાબ એટલે જવાબ આવી જાય 2 ભાગ્યા 7 કરો 0.0 7 દુ 14 6 0 7 8 6. ચાલો 0 આગળ જવું હોય તો જવા દેવાય પ્લસ 0.28. તો આપણો જવાબ શું આવશે z બરાબર 3.28. શું આવશે 3.28. તો આ રીતે તમે આ દાખલો કરી શકો છો. ચાલો એના પછી દાખલા નંબર 3 કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે n l cf n f બરાબર છે h હોય તો મધ્યક શોધો. તો ચાલો અહીંયા પણ સીધું આપણે સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. મધ્યકનું સૂત્ર l પ્લસ n/2 માઉસમાં cf છેદમાં f ગુણ્યા h. ચાલો કિંમત મુકાવજો. l બરાબર 60 પ્લસ n/2 એટલે 53 ભાગ્યા 2 માઈનસ f બરાબર cf કેટલા છે 22 છેદમાં f કેટલા છે 7 ગુણ્યા h કેટલા છે 10. ચાલો જવાબ 60 પ્લસ હાલો 53 ભાગ્યા 2 કરો 26 દુ 52 26.5 માઈનસ 22 છેદમાં 7 ગુણ્યા 10. ચાલો અહીંયા 60 પ્લસ અહીંયા કેટલા આવશે ખાસ ધ્યાન રાખવાની છે. જો 26 દુ 52 5 ને 53 થઈ ગયા 2 ની બાદબાકી કરો એટલે 4.5 છેદમાં
7 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર. જો અહીંયા ધ્યાન રાખજો, આપણે આ પોઈન્ટ કાઢી નાખ્યો છે બરાબર. એટલે ઉપર કેટલા આવી જશે તો કે 45 લખી શકાય. કેટલા? 45. તો આ 10 ને આ 10 વયા ગયા, તો આપણો જવાબ શું આવશે તો કે m બરાબર 60 પ્લસ 45 ભાગ્યા 7. શું આવશે તો કે 45 ભાગ્યા 7. ચાલો 45 ભાગ્યા 7. 7 6 42 3 0 અહીંયા પોઈન્ટ મૂકો 0 7 ચોક 28 2 0 7 દુ 14 6 0 7 8 56 બરાબર. આગળ જવા દો તો 6 પોઈન્ટ જેવું વધશે. ખાસ જોવાનું છે ભૂલ ન થાય એની કાળજી આપણે અહીંયા લેવાની છે બરાબર છે. આપણે શાંતિથી એકવાર જોઈ લઈએ. 2 માંથી જાય એટલે 22 4.5 એનો પોઈન્ટમાં છેદ કરીને 10 10 10 વયા ગયા. 45 ભાગ્યા 7 7 ચોક 7 6 42 3 વિધા 0 7 ચોક 28 2 વિધા 0 7. જો એક ખાસ જોજો, હજી આપણે જવા દેવું તો ધીરે ધીરે શકાય. હાલો અહીંયા આપણો જવાબ આવી ગયો છે m બરાબર 60 પ્લસ 6.400. આપણો જવાબ મળશે 66.400. આ આપણો m જવાબ છે. આ રીતે તમારે દાખલો કરવાનો છે. અહીંયા દાખલા કોઈ અઘરા નથી, સૂત્ર આવડતા હોય તો બધા આવડે એમ છે. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેત a આપ્યો છે સિગ્મા fi ui. સિગ્મા fi અને h હોય તો મધ્યક શોધો. ધારેલા મધ્યકનું કે પદ વિચલનની રીત છે, એમાં સૂત્ર આપવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની છે. બીજું કાંઈ તમારે અહીંયા કરવાનું નથી. ચાલો એ કિંમત મૂકો. x a બરાબર કેટલા આવશે તો કે 47.5. સિગ્મા fi ui કેટલા આવશે તો કે 29. સિગ્મા fi કેટલા આવશે 30. અને h બરાબર કેટલા હશે તો કે બરાબર 15 છે. એવું ભૂલ ના પડે એવું દીકરા કહે તો આને કૌંસમાં પૂરવાનું એટલે તમને કોઈ વાંધો આવશે નહીં. ચાલો છેદ ઉડાડો 15 × 30. ચાલો 14.5 પ્લસ 29 ભાગ્યા 2. ચાલો x બાર બરાબર 47.5 પ્લસ 14.5. 29 ભાગ્યા 2 કરો એટલે 14.5. ચાલો બેનો સરવાળો કરો. 47.5 બરાબર 14.5. 0 વધ્યા પડી 1.9.78 ને 4 12 નો વધ્યા પડી 5 ને 6. જવાબ શું આવશે? 62 જવાબ આવશે. શું આવશે તો કે 62 જવાબ આવશે. સાવ સહેલા દાખલા છે, કોઈ અઘરું નથી. સૂત્ર લ્યો, સૂત્રમાં કિંમત મૂકો, સરવાળો બાદબાકી કરો, જવાબ લઈ આવો. પાછો બરાબર છે બહુલકનો દાખલો છે. ચાલો આ વખતે તમને બહુલક આપ્યું છે, આપણે એક 0 શોધવાનું છે. થોડું વિચાર માંગી લેશે પણ કાંઈ વાંધો નહીં, કરી નાખીએ. જે બરાબર શું આવશે તો કે l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. ચાલો કિંમત મૂકજો. આ વખતે આપણે માહિતીનું બહુલક આપી દીધું છે કેટલો 14.6. l આપણે આપી દીધો છે કેટલો 12 પ્લસ f1 કેટલો આપ્યો છે f1 તો કે 23 માઈનસ f0 x પ્લસ 2 એ f1 કેટલા છે 23 f0 x f2 કેટલા છે 21 h કેટલો છે h3. ચાલો કિંમત મુકાવવાની છે 14.6 માઈનસ 5 બરાબર. અહીંયા તમારે આને એમ રાખવાનું છે બરાબર છે. ચાલો અહીંયા 23 46 x 21 ગુણ્યા 3. ચાલો આ બેની બાદબાકી કરો એટલે કેટલા આવશે 2.6 બરાબર છે. અહીંયા આવશે 23 x એ 46 માંથી 21 કાઢશો એટલે 5 અને 2 25 બરાબર. 25 x ગુણ્યા 3. ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે ઉપરનો ગુણાકાર કરી આ સામે ગુણાવી દો એટલે જવાબ આવી જશે. આપણે શું કરશું 2.6 બરાબર 2.6 હું કૌંસમાં લખશું 25 x બરાબર બરાબર છે 3 કૌંસમાં શું લખશું 3 કૌંસમાં લખશું 23 x બરાબર. કારણ શું છે 3 ઉપર ગુણશે, આ એ ભાગાકાર સામે જઈ તો ગુણાકાર. ચાલો હવે અહીંયા શું કરશો છેદમાં 10 લખી નાખીએ.
હાલ 23 તેરી 46 માઈનસ 3x બરાબર ને 23 તેરી 46 નહીં સોરી 79 થશે આપણે જો ગુણાકાર કરી લેવાનું ભૂલ નહીં કરવાનું કેટલો આવશે 79 બરાબર ચાલો હવે 26 ગુણ્યા 25 26 ગુણ્યા 25 કરો 26 ગુણ્યા 25 બે રકમ 0 સદુ 12 બધા પડી 4 ને 5 5 36 બધા પડી 3 5 10 ને 5 કેટલા આવ્યા 0 5 6 650 કેટલા આવ્યા 650 છેદમાં 10 માઈનસ 26x બરાબર ત્યાં ખાસ ધ્યાન રાખજો છેદમાં 10 બરાબર 79 માઈનસ ચાલો આ માઈનસ ગયા લઈએ તો આપણા માટે સહેલું થઈ ગયું બરાબર છે ચાલો અહીંયા કેટલા વધ્યા 65 માઈનસ અહીંયા 2 પોઈન્ટ અહીંયા આમ જ રાખો 26x ના છેદમાં 10 બરાબર 79 માઈનસ 3x ચાલો આને સામે લઈ આવો અથવા તો ઓને સામે લઈ આવો જે કરો એનાથી કોઈ ફેર નહીં પડે ચાલો 65 ને આમ લઈ જાઓ 2 26x છેદમાં 10 3x સામે લઈએ બરાબર 79 માઈનસ 5 ચાલો અહીંયા ધ્યાન રાખજો આના છેદમાં કાંઈ નથી તો 1 એટલે આને મૂકશે એટલે 10 26x પ્લસ 30x છેદમાં 10 બરાબર શું આવશે 4 બરાબર છે અહીંયા આવશે 4 અહીંયા દાખલો છે થોડીક સમય એવું નથી એટલે હું અહીંયા ઉપર ગણી દઉં છું ઉપરથી તમે જોઈ લેજો બરાબર છે અહીંયાથી જે ગુલાબી પેન લખ્યું એ આપણો બાકીનો દાખલો લેશે અહીંયા મૂકશે ઓછે વખતે ઓછા એટલે શું આવશે 4x બરાબર અહીં કેટલા આવશે 40 તો x બરાબર કેટલા આવશે 40 ભાગ્યા 4 બરાબર 10 તો આપણો જવાબ તમને શું મળશે x બરાબર 10 જવાબ મળશે શું મળશે તો x બરાબર તમને 10 જવાબ મળશે જો ઓછે વખતે ઓછા 30 માંથી 26 જાય તો 4 કેવા પ્લસ 4 બરાબર આ ને ગુણ્યા 40 તો x બરાબર તમને 10 જવાબ મળશે દાખલો ચોપડીનો જે છે પણ એને શું કર્યું મોડિફાઈ કરી દીધેલું છે અહીંયા ધ્યાન રાખજો તો અહીંયા તમે આ રીતે દાખલો છે એ 5 કરી શકશો દાખલા નંબર 6 જુઓ એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત l આપ્યો n આપ્યો cf આપ્યો f આપ્યો અહીંયા મધ્યસ્થ શોધવાનો આગળ આના જેવો જ દાખલો આવી ગયો છે એટલે કાંઈ નવું નથી બરાબર શું છે તો કે અહીંયા કાંઈ નવું નથી ચાલો l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h ચાલો કિંમત મુકાવજો l બરાબર 15 n/2 વર્ગીકૃત માહિતી માટે n આપ્યો છે 49 બરાબર છે n/2 અહીંયા હું તમને અહીંયા જ કરી દઉં છું n બરાબર 49 તો n/2 બરાબર શું આવશે તો કે 49 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 24.5 કેટલા આવશે તો કે 24.5 માઈનસ cf શું છે તો કે 11 f કેટલા છે તો કે f છે 15 h કેટલા છે તો કે h છે 5 ચાલો કિંમત મુકાવો 15 ચાલો અહીંયા બેયને બાદબાકી કરશો બરાબર છે એટલે આમાંથી 24.5 માંથી જાય એટલે 13.5 આવશે કેટલા આવશે 13.5 જો ન ખબર પડે તો એકવાર શાંતિથી બાદબાકી કરી લેશો તો વાંધો નહીં આવે બરાબર છે જો અહીંયા તમારે કરવું હોય તો 13.5 બરાબર 11 કરશો એટલે આવી જશે 5.42 થઈ ગયું 24 એટલે કેટલા આવશે તો કે 13.5 15 ગુણ્યા 5 હાલો 5 તેરી 15 બરાબર છે અહીંયા 15 પ્લસ 135 છેદમાં 3 ગુણ્યા 10 ચાલો 5 આને 3 વડે ભાંગી શકાશે કેટલા આવશે તો કે 45 કેટલા આવશે 45 તો 15 પ્લસ 45 ના છેદમાં કેટલા આવ્યા 10 તો 15 પ્લસ 4.5 તો આપણો m બરાબર શું આવશે તો કે 19.5 તો જવાબ શું આવશે તો કે 19.5 જવાબ આવશે કેટલો આવશે તો કે 19.5 છે એ જવાબ આવશે ચાલો સાતમો દાખલો જોવો થોડોક ટ્વિસ્ટ થોડોક અલગ બરાબર છે અને થોડોક અઘરો પણ કહી શકાય એક માહિતીના અવલોકન એના છેદમાં 5 એના છેદમાં 4 એના છેદમાં 2 અને એના છેદમાં 3 હોય તો આ માહિતીનો મધ્યસ્થ શોધો જો અહીંયા કાંઈ અલગ જ આપ્યું છે તો સૌપ્રથમ આને ચડતા ક્રમમાં ગોઠવો ચડતા
ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં એટલે પેલા નાનું, એટલે જેને એને સૌથી વધારે ભાગાતા હોય ને નાનું. 5, એના પછી 4, એના પછી 3, એના પછી 2, અને પછી એ પોતે. બરાબર, 1 2 3 4 5. હવે અહીંયા યાદ કરો કે અહીંયા શું કીધું છે? એકમ, દશક, 1 2 3 4 અને 5 અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યા માટે મધ્યસ્થ એમ. બરાબર, આપણું સૂત્ર હતું, શું હતું? n+1/2 મૂળ અવલોકન. શું હતું? અવલોકન. ચાલો, n એટલે આપણી આગળ કેટલા છે? 5+1/2 મૂળ અવલોકન. તો કેટલા આવશે? 6/2 મૂળ અવલોકન. તો કેટલા આવે? 3 મૂળ અવલોકન. તો 3 મૂળ અવલોકન. ચાલો, ત્રીજું અવલોકન શું આવશે? તો પહેલું, બીજું, ત્રીજું a/3. આપણો મધ્યસ્થ શું હશે? a/3. તમને મધ્યસ્થ સાઈડમાં આપી દીધું છે. હું અહીંયા લખું છું, તમે ધ્યાન રાખજો. બરાબર, ગુલાબી અક્ષરે લખું છું, એ પછી લખવાનું છે. તો મધ્યસ્થ બરાબર છે m. બરાબર, શું આપ્યું છે? a/3. તમને રકમમાં મધ્યસ્થ આપી દીધો છે, કેટલો? 10. બરાબર, a/3. તો આને ગુણી જાય તો 10 × 3 બરાબર a. તો એ બરાબર શું આવશે? 30 જવાબ આવશે. એ બરાબર શું આવશે? 30. તો તમારે પહેલા આ લખી અને પછી આ લખવાનું રહેશે. તો આપણો જવાબ એ બરાબર 30 તમે અહીંયા મૂકશો તો એ પણ વચ્ચે જવાબ આવશે. એ રીતે મધ્યસ્થ આવશે. ચાલો, એના પછી 8 એક વર્ગીકૃત માહિતી માટે. બરાબર છે, x બાર આપ્યો છે. આ આગળ આવી ગયેલી રીત છે, એટલે અહીંયા પણ આપણે બહુ વાત નહીં કરીએ. ધારેલા મધ્યક એ શોધો. બરાબર, ધારેલો મધ્યક આપણે શું શોધવાનો છે? એ શોધવાનો છે. ચાલો, થોડુંક અલગ છે. ધારેલા મધ્યકની રીત છે a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો, કિંમત મુકાવો. આ આપ્યો છે તમને 891.2. એ આપણે શોધવાનો છે. આ તમને આપ્યો છે કેટલો છે? -44. આ પણ ચોપડીનો જ દાખલો છે, પણ થોડોક મોડિફાઈ કરેલો છે. ચાલો, અહીંયા કેટલા આવશે? 100. અને આ કેટલા આવશે? 20. ચાલો, આને આપણે gm રાખીશું. એ અહીંયા ઉડાડશો તો 20 50 100. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે છોકરાઓ? 44/5 કરવાના છે. શું કરવાનું છે? 44/5. ચાલો, 5 8 40. અહીંયા પોઈન્ટ 0. 5 8 40. બરાબર, કેટલા આવશે? તો કે જો અહીંયા તમે સરળતાથી કહી શકો ને 8.8, પણ કેવા? માઇનસ. બરાબર, અહીંયા એકવાર હજી આપણે લખીએ. ચાલો, 44/-8.8. ચાલો, 12 આવશે તો 898.2 બરાબર a -8.8. ચાલો, માઇનસ સામે આવે તો શું આવશે? પ્લસ. બરાબર a. તો a બરાબર શું આવશે? તો આ બેયનો સરવાળો કરવાનો છે. 192.2 બરાબર 8.8. પોઈન્ટની નીચે પોઈન્ટ, ડાબી બાજુ હોય ડાબી બાજુ, જમણી બાજુ હોય જમણી બાજુ. ચાલો, 0 વધ્યા પડી 1, અહીંયા પોઈન્ટ, 8 ને 9 ને 10 નું શૂન્ય વધ્યા પડી 1, 9 ને 10 નું શૂન્ય વધ્યા પડી 1, 9. તો આપણો એ બરાબર કેટલા આવશે? તો કે 900 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? તો કે એ બરાબર આપણો કેટલો જવાબ આવશે? તો કે 900 જવાબ આવશે. તો આ રીતે શોધવાનો છે. ચોપડીનો જ દાખલો છે, પણ થોડું ઘણું ઉલટફેર કરી અને તમને પૂછેલું છે. ચાલો, 9મો દાખલો જોજો, ખાસ જોજો. એકવાર રકમ અહીંયા થોડીક વ્યવસ્થિત નથી આપી, એટલે પહેલું કામ હું વ્યવસ્થિત રકમ તમને લખી દઉં. x + 2, x + 4, x + 6 અને x + 8. બરાબર હોય તો જો માહિતીનો મધ્યક તમને x બાર આપી દીધો છે. x બાર બરાબર કેટલા આપ્યા છે? 11. આ તમારી રકમ છે. હવે વાંચો. એક માહિતીના અવલોકન x + 2, x + 5, x + 6 અને x + 4, x + 6, x + 8 હોય તો આ માહિતીનો મધ્યક 11 છે. તો x શોધો. કાંઈ નથી કરવાનું, સાદું સૂત્ર. x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો, બધા અવલોકનો નો સરવાળો
છેદમાં કુલ અવલોકન. ચાલો x બાર બરાબર x પ્લસ 2 એકવાર પૂરી દઈએ x પ્લસ 4 પ્લસ x પ્લસ 6 પ્લસ x પ્લસ 8 1 2 3 4 5 1 2 3 4 5 થઈ ગયા. તો છેદમાં કુલ અવલોકન કેટલા 5. ચાલો x બાર બરાબર કેટલા છે મધ્ય 11 બરાબર. એકવાર આ છૂટું પાડ નાખજો પણ અહીંયા હું ડાયરેક્ટ 1 2 3 4 ને 5x પ્લસ 2 ને 4 6 6 ને 6 12 ને 8 20 છેદમાં 5. ચાલો આ 5 આને ગુણ્યા છે 11 ગુણ્યા 5 બરાબર 5x પ્લસ 20. ચાલો હવે અહીંયા ધ્યાન જો 55 બરાબર 55 આ પ્લસ 20 છે સામે આવે તો માઇનસ. જવાબ શું આવશે 35. તો x બરાબર શું આવશે 35 ભાગ્યા 5 5 સત્તા 35. તો x બરાબર શું આવશે 7. x બરાબર શું આવશે 7. તો આપણો જવાબ આવશે x બરાબર 7. તમે અહીંયા ટ્રાય કરજો, કિંમત મૂકીને તમારો જવાબ આવી જશે. ચાલો છેલ્લો દાખલો એટલે આજે આપણું આ ચેપ્ટર અને વિભાગ બી માં હવે આપણે એકાદું ચેપ્ટર બાકી છે, સંભાવના બાકી બધું જ વિભાગ બી છે એ પૂર્ણ થઈ જશે. 15 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષામાં ગુણ નીચે મુજબ મેળવેલ છે. માહિતીનો મધ્યસ્થ શોધો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 અવલોકન છે. પહેલા તને ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે. ચાલો ચડતા ક્રમમાં ગોઠવો. સાવ શાંતિથી ગોઠવજો, બાકી અહીંયા ગોટે ચડી જશે બરાબર છે. ચાલો પેલા તો સૌથી નાનું કોણ છે તો કે 11. ચાલો વયા ગયા. 11 થી મોટું કોણ છે તો કે 14. કેટલી વાર છે? એક વાર, બે વાર, ત્રણ વાર. હાલો 3 વાર 14. 1 ચાલો 3 વાર 14 કરવાના છે. ચાલો પછી 14 થી મોટું કોણ છે તો કે 16. કેટલી વાર છે? એક વાર. ચાલો એક વાર 16. એ 16 થી મોટું કોણ છે? 17. કેટલી વાર છે? એક વાર. ચાલો 17. 17 થી મોટું કોણ છે? 18. કેટલી વાર છે તો કે એક વાર, બે વાર, ત્રણ વાર. ચાલો 18 3 વાર. એક વાર, બે વાર, ત્રણ વાર. ચાલો 18 થી મોટું કોણ છે તો કે 19. કેટલી વાર છે તો કે એક વાર. ચાલો અહીંયા લખું છું 19. ચાલો 19 થી મોટું કોણ છે તો કે 20. કેટલી વાર છે તો કે એક વાર. ચાલો 20. ચાલો 20 થી મોટું કોણ છે તો કે 23. કેટલી વાર છે? એક વાર. 23 થી મોટું 24. કેટલી વાર છે? એક વાર. અને 24 થી મોટું કેટલા છે? 25. એક વાર. ચાલો ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. જોજો ગોટાઈ ના ચડતા બરાબર છે. 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. ચાલો પાછા ગણો. 1 2 3 4 5 6 7 14 છે એ 3 વાર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. જો અહીંયા 14 થયા, એક અવલોકન ઘટે છે, ગોતો. 11. ચાલો 11 બરાબર છે. 14 3 વાર. હાલો 1 2 અને 3. ચાલો પછી 16. ચાલો 16 એક વાર. ચાલો 17. ચાલો 17 એક વાર. હાલો 18 3 વાર. 1 2 3. ચાલો 18. પછી 19. કેટલી વાર છે તો જુઓ 19 છોકરાઓ બે વાર છે. મેં એક જ વાર લખ્યું છે એટલે હું અહીંયા 19 કરી નાખું. થઈ ગયું. હાલો હવે તમારે કાંઈ વાંધો નથી. 15 15 અવલોકન થઈ ગયા. ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આને યુગ્મ માહિતી કહેવાય. યુગ્મ માહિતી હોય એટલે આપણે અહીંયા કોઈ વાંધો ન હોય. તમારે આનું સૂત્ર આમ પણ કહી શકાય. તમે શું કહી શકશો તો કે અહીંયા આપણે એનું સૂત્ર લખશું. મધ્યસ્થનું સૂત્ર શું છે? n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન. બરાબર આની આવે ઓલું સીધું જ સૂત્ર આવશે. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે ટૂંકું સૂત્ર છે એ જ આવી જશે. n+1/2 મૂ અવલોકન.
ચાલો કેટલા છે તો કે 15 પ્લસ 1 છેદમાં 2 મૂળ અવલોકન. ચાલો તો અહીંયા શું આવશે 16 ના છેદમાં 2 મૂળ અવલોકન. જવાબ આવશે 8. શું આવશે 8 મૂળ અવલોકન. ચાલો જવાબ આવશે 1 2 3 4 5 6 7 8. જવાબ આપણે શું આવશે 8મું અવલોકન શું છે 18. આપણો જવાબ હશે m બરાબર શું આવશે 18. મધ્યસ્થ તમારો 18 આવશે. અહીંયા આપણું આ ચેપ્ટર સંપૂર્ણ પૂર્ણ થાય છે. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યારે આપણો વિભાગ બી લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. બરાબર છે. હજી એકવાર વધારે વખતે કહીએ છીએ એમ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. બરાબર. વિડીયોને ગમતા હોય તો એને લાઈક કરો. બરાબર છે. થેન્ક યુ.